નમસ્કાર. અત્યારે મધ્ય પૂર્વની સ્થિતિ કહી શકાય કે આગની જ્વાળાઓમાં લપેટાયેલી છે અને આ ભડકતી આગની બરાબર વચ્ચે ભારત આવી ગયું છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે ભારત આટલી ગંભીર અને જટિલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી રહ્યું છે. ચાલો જોઈએ કે આપણે આ મુદ્દાને કઈ રીતે સમજીશું. સૌથી પહેલાં તો આ સંકટ ખરેખર છે શું એ જોઈશું. પછી ભારતે તરત જ શું પગલાં લીધા એના પર વાત કરીશું. એ પછી જે 90 લાખ ભારતીયો ત્યાં ફસાયેલા છે એમની વાત કરીશું. અને છેલ્લે ભારતના રાજદ્વારી પ્રયાસો અને એની પાછળની રણનીતિ પર નજર નાખીશું. તો જુઓ, પશ્ચિમ એશિયામાં જે શાંતિ હતી એ અચાનક જ વેરવિખેર થઈ ગઈ છે. અને આ બધી ઉથલપાથલ શરૂ થઈ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મૃત્યુ પછી. આ ઘટનાએ એક એવી ચિનગારી ચાંપી છે કે ઈરાન અને ઇઝરાયલ ખુલ્લેઆમ એકબીજાની સામે આવી ગયા છે અને હવે આખો પ્રદેશ એક મોટા યુદ્ધના આરે આવીને ઊભો છે. સ્વાભાવિક છે કે આનાથી આખી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે સવાલ એ થાય કે આટલી મોટી ઘટના બની રહી હોય ત્યારે ભારતે શું કર્યું? વેલ, ભારતની પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી અને ઉચ્ચ સ્તરીય રહી છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે જ આખો મોરચો સંભાળી લીધો છે. સરકારે તરત જ દેશની તમામ ટોચની સુરક્ષા અને રાજદ્વારી એજન્સીઓને એલર્ટ કરી દીધી અને એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો. પણ જુઓ, આ રાજદ્વારી વ્યૂહરચના અને સુરક્ષાની વાતોથી પણ વધારે મહત્વની એક વાત છે અને એ છે માનવતા. ભારત માટે અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા આ જ છે. આ આંકડો નાનો નથી. જરા વિચારો, લગભગ 90 લાખ, હા 90 લાખ ભારતીયો પશ્ચિમ એશિયાના અલગ અલગ દેશોમાં રહે છે, કામ કરે છે. આટલી મોટી સંખ્યામાં લોકોની સુરક્ષા અત્યારે ભારત સરકાર માટે સૌથી મોટી ચિંતા અને સૌથી પહેલી પ્રાથમિકતા છે. અને જો આપણે એવા લોકોની વાત કરીએ જેઓ સીધા સંઘર્ષની વચ્ચે છે, તો ઇઝરાયલમાં લગભગ 40,000 અને ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો છે. આટલી મોટી સંખ્યામાં લોકોનું બરાબર યુદ્ધ ક્ષેત્રમાં હોવું એ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. અને મુશ્કેલીઓ અહીં જ નથી અટકતી. મોટાભાગના દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આને કારણે હજારો ભારતીયો દુબઈ જેવા મોટા એરપોર્ટ્સ પર અટવાઈ પડ્યા છે. હવે તેમને ત્યાંથી સુરક્ષિત રીતે પાછા લાવવાનો કોઈપણ પ્રયાસ અત્યંત જટિલ બની ગયો છે. તો જ્યારે લાખો લોકોની સુરક્ષા દાવ પર લાગેલી હોય ત્યારે સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું હોય છે રાજદ્વારી સ્તરે વાતચીત. ચાલો જોઈએ કે ભારતે આ મોરચે કેવી રીતે કામ કર્યું છે. અહીં ભારતે જે સંતુલન બતાવ્યું છે એ જોવા જેવું છે. પ્રધાનમંત્રી મોદીએ એક તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વાત કરીને શાંતિ જાળવવા અપીલ કરી, તો બીજી તરફ સંયુક્ત અરબ અમીરાત યુએઈના નેતાઓ સાથે પણ ચર્ચા કરી. આનો હેતુ સ્પષ્ટ હતો: બંને પક્ષો સાથે વાત કરીને તણાવ ઘટાડવાનો માર્ગ શોધવો. અને આ વાત માત્ર બંધ બારણે નથી થઈ. ખુદ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વાતચીતની જાણકારી આપી, જેથી ભારતનું સત્તાવાર વલણ આખી દુનિયા સામે સ્પષ્ટ થઈ જાય. પણ વાત માત્ર ફોન કોલ્સ અને વાતચીતની નથી. રાજદ્વારી પ્રયાસોની સાથે સાથે નવી દિલ્હીમાં એક ખૂબ જ ગંભીર વ્યૂહાત્મક બેઠકનો દોર પણ ચાલી રહ્યો હતો. આ કોઈ સામાન્ય બેઠક નહોતી. જ્યારે CCS એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવાય અને એ પણ મોડી રાત્રે, તો સમજી લેવાનું કે પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર છે. આ સમિતિ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે દેશની સર્વોચ્ચ સંસ્થા છે. જરા લિસ્ટ જુઓ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારથી લઈને ત્રણેય સેનાના પ્રમુખ અને દેશના ટોચના આર્થિક સલાહકારો, દેશને સુરક્ષા અને અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ મોટા અધિકારીઓ એક જ ટેબલ પર હતા. અને મુદ્દો માત્ર એક જ હતો: મધ્ય પૂર્વનું સંકટ. આ બેઠકનો એક મોટો એજન્ડા હતો હોર્મુઝની સામુદ્રધુની. હવે આ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ પર્શિયન ગલ્ફમાંથી બહાર નીકળવાનો એક સાંકડો દરિયાઈ રસ્તો છે. અને ભારત માટે આ રસ્તો જીવાદોરી સમાન છે, કારણ કે આપણું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અહીંથી જ આવે છે. એટલે કે જો ત્યાં કોઈ પણ ગડબડ થાય તો એ રસ્તો બંધ થઈ શકે છે. અને જો એવું થયું તો તેની સીધી અસર આપણા પેટ્રોલ ડીઝલના ભાવ અને આખા અર્થતંત્ર પર પડી શકે છે. આથી આ માર્ગને સુરક્ષિત રાખવો એ બેઠકનો મુખ્ય હેતુ હતો.
આ બધી જ ચર્ચાઓ અને પ્રયાસો પછી ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, ઉકેલ માત્ર વાતચીત અને રાજદ્વારી પ્રયાસોથી જ આવી શકે છે, યુદ્ધથી નહીં. આ આખી ઘટના આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે દુનિયા આટલી અસ્થિર હોય ત્યારે કોઈ પણ દેશ પોતાના લાખો નાગરિકોની સુરક્ષા અને જટિલ આંતરરાષ્ટ્રીય સંબંધો આ બે વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.